नमस्कार विद्यार्थी मित्रों, तपोन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल तपोन साइंस एकेडमी में हूँ शिल्पा मैम आप सभी विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूँ। 11 साइंस केमिस्ट्री JEE नीट लेक्चर फॉर चैप्टर 1 मोल कॉन्सेप्ट बराबर। चलो આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં ડી વિભાગ જોતા હતા બરાબર છે। હવે ડી વિભાગ જે છે ડી વિભાગની અંદર આપણે આવર્ત નંબર 4 અને આવર્ત નંબર 5 કમ્પ્લીટ કરેલું હતું અને ત્યાર પછી આવર્ત નંબર 6 થી આપણે સ્ટાર્ટ કરવાનું હતું બરાબર છે। એ વિડીયો લેક્ચર એટલા માટે મેં શોર્ટ બનાવેલો છે કારણ કે આ એવી વસ્તુ છે કે જે તમે થોડી ઓછી મતલબ એક સાથે નહીં થોડું ઓછું સમજશો બરાબર, ઓછી ક્વોન્ટિટીમાં તો તમે વધારે સમજી શકશો। રેડી? ચાલો હવે આવર્ત નંબર 6 જોવામાં આપણે શું જોવાનું છે એ તમને કહી દઉં કે ફર્સ્ટ ઓફ ઓલ પરમાણુ ક્રમાંક જે છે હવે થોડું ટ્રિકી થશે। મેં અગાઉ પણ લાસ્ટ વિડીયો લેક્ચરમાં પણ તમને કીધું હતું કે કઈ રીતે ટ્રિકી બનવાનું છે બરાબર છે। ચાલો તો ટ્રિકી બનવામાં કઈ રીતે છે એમાં ખાસ કરીને તમે જોઈ શકો કે છેલ્લે આપણે ડી બ્લોકમાં ક્યાં અટકાવેલું છે 48 પર બરાબર। ચાલો આવર્ત નંબર 5માં 48 પછી પી વિભાગ ચાલુ થાય એનો આવર્ત નંબર 5માં અહીંયા 49, 50, 51, 52, 53 અને ક્યાં ફિનિશ થવાનું છે 54 બરાબર। 54 પર 5મો આવર્ત ફિનિશ થાય તો આપણે આવર્ત નંબર 6માં પરમાણુ ક્રમાંકની જરૂર છે બરાબર છે। તો છઠ્ઠા આવર્તમાં આવશે 55 અને 56। રેડી? તો અહીંયા કેટલા આવતા હશે 57 આવશે, સીધી વાત છે બરાબર। અહીંયા 57 થી કેટલા આવશે તો તમે ડાયરેક્ટલી આમ ગણતરી કરશો કે અહીંયા જે રીતે આવ્યા છે એમ નીચે આવશે। બટ આ કેમિસ્ટ્રી છે બરાબર છે। હવે એક એવી વસ્તુ સ્ટાર્ટ થવાની છે કે જેને તમારે વધારે સમજવી પડશે। સમજો, મેં અગાઉ વિડીયો લેક્ચરમાં એવું કીધેલું છે કે આખો એફ વિભાગ, ફરી પાછું કહી દઉં, આખો એફ વિભાગ કયા સમૂહમાં ગણાય છે? ત્રીજા સમૂહમાં ગણાય છે બરાબર। હવે એ કઈ રીતે આવતું હશે તો અહીંયા જે આ 57 નંબરનું એલિમેન્ટ છે બરાબર ત્યાંથી એટલે એના પછીના એલિમેન્ટથી એટલે 58થી લઈ અને 14 એલિમેન્ટ એફ વિભાગમાં વયા જશે અને પછી જે નવું પરમાણુ ક્રમાંક આવશે 14 ટપીને અહીંયાથી સ્ટાર્ટ થશે। ફરી પાછું સમજાવું કે અહીંયા 57 કઈ રીતે આવશે એ તો તમને સમજાયું કારણ કે આવર્ત નંબર 5માં 48 પછી પી વિભાગના 6 એટલે 54 પછી એસ વિભાગના 2 અહીંયા બરાબર છે એટલે 55 અને 56 તો અહીં કેટલા આવશે હવે પછી 57। પણ અહીંયા કન્ટિન્યુ નથી રહેતું બરાબર છે, કન્ટિન્યુ નથી રહેતું શું કામ તો એ તમને સમજાવી દઉં બરાબર છે। તો એ સમજવા માટે આપણે એક નવા પેજની જરૂર પડશે। ચાલો એ આપણે લઈએ। 57 નો ડાઉટ અહીંયા છે બરાબર, પણ 58થી અહીંયા નહીં આવે। એનું રીઝન કહું, એનું રીઝન એવું છે કે એફ વિભાગ જે છે બરાબર એ એફ વિભાગની 2 સિરીઝ આવે છે। તમે આવર્ત કોષ્ટક સાથે લઈને જો બેસતા હશો બરાબર છે તો બહુ સારી રીતે સમજી શકશો। એફ વિભાગમાં કેટલી શ્રેણી આવે છે? 2। ઓકે, કંઈક આ રીતે ચાલો એક શ્રેણીમાં 14 તત્વો આવશે। કેટલા આવશે? 14। તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 પછી 13 અને 14 બરાબર। ચાલો એમાં 57 પછીનું જે છે ફરી પાછું કહી દઉં બરાબર। અહીંયા તમે જોઈ શકો 57 નંબર મેં મારેલો છે, દેખાય ને આવર્ત 6માં। તો આવર્ત નંબર 6 જ છે, આવર્ત નંબર 6 જ છે અને આવર્ત નંબર કયો છે નીચેનો 7 છે કારણ કે આખા પિરિયોડિક ટેબલમાં ખાલી 7 જ આવર્ત છે બરાબર છે। એટલે કહેવાનું એમ છે કે તમે જોઈ શકો કે આવર્ત નંબર આ જે એફ વિભાગ છે ને આ કયો વિભાગ છે? એફ વિભાગ। એફ વિભાગમાં કેટલી શ્રેણી આવે છે? કુલ 2 શ્રેણી છે મતલબ શ્રેણી એટલે 2 લાઈન છે, તમે જોઈ શકો 2 લાઈન મેં બનાવી છે બરાબર છે। એમાં ફર્સ્ટ લાઈન છે એ આવર્ત નંબર 6માં ગણાય છે અને જે પછીની લાઈન છે સેકન્ડ એ એમાં ગણાશે આવર્ત નંબર 7માં ગણાશે। તમે જોઈ શકો આવર્ત નંબર 6માં કેટલામાં આવ્યો છે? 57 નંબર આવ્યો છે ડી વિભાગમાં। પછીથી ધ્યાન આપવું, પછીથી આગળ અહીંયા નહીં આવે, અહીંયાથી સ્ટાર્ટ થશે। પહેલાં અહીંયા લાઈન જશે અને પછી અહીંયા જે એન્ડ થશે પછી અહીંયા પાછું સ્ટાર્ટ થશે
બરાબર. આ રીતે બહુ ડીપમાં આઈ થિંક સમજવામાં થોડું ટ્રિકી લાગશે તમને, બરાબર, પણ જે સમજાવું છે એના ઉપર ફોકસ કરવું. 57 અહીંયા આવશે, પછી 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 અને 71. બરાબર છે. તો એફ વિભાગનો આવર્ત નંબર 6 જે છે, બરાબર છે, એમાં 58 થી 71 સુધીના એલિમેન્ટ્સ આવશે. જેવું 71 પર ફિનિશ થશે ને એટલે ફરી પાછું અહીંયાથી સ્ટાર્ટ થશે. 72, 73, 74, 75, 76, 77, 78, 79 અને 80. બરાબર. 80 સુધીના તત્વો આ ડી બ્લોકમાં. પછી અહીંયા 80 જો ફિનિશ થતું હોય તો પી વિભાગમાં 6 તત્વો બીજા આવશે, એટલે 81, 82, 83, 84, 85 અને 86. બરાબર છે. એટલે એ પછી આગળ વધશે સીધું. રેડી. એટલે તમને કીધું કે આખો આજે તમે જોવો છો ને, આખી સિરીઝ ત્રીજા સમૂહમાં ગણાય, કારણ કે તમે જોઈ શકો 57, પછી 58, 59, 60 એમ ઊભી લાઈનમાં 71 સુધી આવશે ને પછી પાછું 72 થી સ્ટાર્ટ થશે. બરાબર છે. ચાલો, તો હવે આપણે એલિમેન્ટ્સ જોઈશું, કારણ કે હવે તમને કહીશ ને તો તમે એને સમજી શકશો કે પરમાણુ ક્રમાંક આવો કેમ આવે છે. બરાબર. ચાલો, હવે અહીંયા પાછી ચાવી આપવી પડશે, કારણ કે મેં પહેલાં પણ કીધું કે આ જે હવે પછી જોવો છો એ ચાવી વગર તમે બિલકુલ યાદ નહીં રાખી શકો. ઓકે. ચાલો, તો ચાવી શું છે એ તમારે જોવાની છે અને એના ઉપરથી કઈ રીતે યાદ રહેશે એ. ઓકે. ચાલો, તો નંબરિંગ પહેલાં કરી દઉં છું, કારણ કે હવે તમને નંબરિંગ ખબર છે. 57 પહેલાં આવશે. રેડી. પણ પછી ક્યાંથી ચાલુ થશે? 73. વચ્ચે કેટલાનો ગેપ આવશે? 14નો ગેપ આવશે. પછી 73, 74, 75, 76, 77, 78, બરાબર, 79 અને 80. 80 સુધીના તત્વો અહીંયા આવશે. બરાબર. ચાલો, ફર્સ્ટ છે 57 નંબરનું છે લેન્થેનમ છે. કયું છે? લેન્થેનમ. ડાયરેક્ટલી કહી દઉં છું, કારણ કે એના માટે કોઈ ચાવી નથી. ફરી પાછું કહી દઉં, લેન્થેનમ. કયું છે? લેન્થેનમ. ઓકે. હવે 72 થી કન્ટિન્યુઅસ ચાવી આપું છું. બરાબર. ચાવી શું છે પહેલાં નીચે સમજાવી દો, એના ઉપરથી એલિમેન્ટ આપણે ઉપર પણ લખીશું અને પેલા ખાનામાં પણ દર્શાવીશું. ઓકે. ચાલો, એના માટે છે હફતા. બરાબર. હફતા. હફતા ખબર છે ને? હિન્દી મૂવી જોતા હશો તો તમને ખ્યાલ હશે કે ગુંડા લોકોની મૂવી પહેલાં વધારે આવતી અને એ લોકો જ્યારે હોય ત્યારે હપ્તો વસૂલવા જતા હોય. બરાબર. બસ એની જ વાત અહીંયા આવશે કે હફતા, પછી આવશે વસૂલ. हफ्ता वसूल रे और इंतज़ार फिर अब न होगा, अब न होगा. આવી ચાવી છે. બરાબર. હફતા વસૂલ રે और इंतज़ार फिर अब न होगा. બરાબર છે. બસ એના ઉપરથી તમારે યાદ રાખવાનું છે. ટોટલ કેટલા 9 એલિમેન્ટ્સ કરવાના છે ને? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આ નથી ગણવાનો, એ તો ચાવીને પ્રોપર બનાવવા માટે એડ કરેલો છે. બરાબર. બાકી નનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. ચાલો, હફ ઉપરથી તમારે 72 નંબરનું શું યાદ રાખવાનું છે? HF. હફ. બરાબર. તા ઉપરથી યાદ રાખવાનું છે TA. બરાબર. ફરી પાછું, હફ એટલે HF, તા ઉપરથી TA. વસૂલ. વસૂલનો ખાલી વ ધ્યાનમાં લઈને W. બરાબર છે. W. રે માટે સિમ્પલ RE. બરાબર. ઓર ઉપરથી તમારે યાદ રાખવાનું છે OS. એમાં ર નથી આવતો. ઓકે. પણ O ઉપરથી યાદ રાખવાનું છે. ઇંતઝાર. ઇંતઝારમાં આવશે IR, E અને R. બરાબર. ઇંતઝાર. પછી ફિર જે છે એમાં પ ઉપરથી ખાલી યાદ રાખવાનું છે PT. ફી ઉપરથી PT. અબ ઉપરથી યાદ રાખવાનું છે AU. બરાબર છે. અ ઉપરથી ખાલી. અને અહીંયા 80માં હોગા, એમાં ઇઝી છે હોગા, HT. બરાબર. ચાલો, હફતા વસૂલ રે ઓર ઇંતઝાર ફિર અબ ન હોગા એટલે HF,
TAWREOS IR પ્લેટિનમ ઓરમ મર્ક્યુરી. બરાબર. ચાલો લેન્થેનમ અલગથી તમારે યાદ રાખવાનું ઇઝી છે, એટલે આવશે લેન્થેનમ. ઓકે, હવે ઊભા દર્શાવીશું પરમાણુ ક્રમાંક અને બાજુમાં નામ લખીશું. રેડી. આગળના નામ આઈ થિંક મેં તમને કીધા હશે. બરાબર, ઇન કેસ હા કહી દીધા છે. બરાબર. ચાલો તો અહીંયા હું બધા એલિમેન્ટ્સ છે અને પાછા ઊભા દર્શાવું છું. LAHF બરાબર, TA, ત્યાર પછી WREOS IR PT AU અને HG. બરાબર. ચાલો તો આ બધાના હું બાજુમાં પહેલાં તો પરમાણુ ક્રમાંક દર્શાવી દઉં અને પછી એના નામ જોઈએ. ચાલો લેન્થેનમનો પરમાણુ ક્રમાંક કેટલો આવશે? તો 57. 57 પછી ખબર છે ને 14નો ગેપ પડવાનો છે. પછી ચાલુ થશે 72, 73, 74, 75, 76. ઓકે, આગળ 77, 78, 79 અને 80. 80 સુધી અહીંયા તત્વો આવશે. રેડી. બધાના નામ દર્શાવીએ આપણે. બરાબર છે. નામમાં ફર્સ્ટ વન તો મેં લખીને જ આપેલું છે અને લેન્થેનમના નામથી ઓળખવામાં આવે છે. બરાબર. બાકીના ના જોઈએ આપણે. લેન્થેનમ, પછી છે હાફનિયમ, પછી આવશે ટેન્ટેલમ, પછી ટંગસ્ટન, રેનિયમ, બરાબર, રેનિયમ. પછી ઓસ્મિયમ, પછી ઇરિડિયમ. આઈ થિંક ફર્સ્ટ લેશનમાં તમે સાંભળ્યું હશે. ઇરિડિયમ. બરાબર. પ્લેટિનમ મોંઘું હોય છે. ઓરમ જે છે એ ગોલ્ડ છે. ગોલ્ડ એટલે સોનું. બરાબર. ચાલો, અને લાસ્ટ વન છે મર્ક્યુરી. બધાને ખબર હશે મર્ક્યુરી. આની એક ખાસિયત તમને કહી દઉં કે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી નીચું ગલનબિંદુ ધરાવતી ધાતુ છે. કારણ કે તમે જ્યારે પણ જોશો ને મર્ક્યુરીને ત્યારે તમને લિક્વિડ ફોર્મમાં જોવા મળશે. રેડી. ચાલો, આ એલિમેન્ટને આપણે ડી વિભાગનું જે ખાનું બનાવેલું છે, બરાબર છે, એ ખાનાની અંદર શું કરશું? આપણે એને દર્શાવશું કે જેથી એ તમને વધારે ઇઝી પડે. ઓકે. ચાલો તો દર્શાવીએ એની અંદર. પહેલાં હું અહીં કરી દઉં. ચાલો, આને આપણે આમાં દર્શાવવાનું છે. ઓકે. ચાલો, લેન્થેનમ, પછી શું આવશે? હાફનિયમ. બરાબર. પછી ટેન્ટેલમ, ટંગસ્ટન, રેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ. બરાબર. પ્લેટિનમ, પછી ઓરમ અને મર્ક્યુરી. ઓકે. ચાલો, આ રીતે આવશે. બધા મેં અહીંયા દર્શાવી દીધા છે. ઉપર જે હતા એમાંથી જ અહીંયા દર્શાવ્યા છે. ત્યાં તમને શીખવાડી દીધું, પછી આપણે આ ખાનામાં લખ્યા છે. હવે વાત રહી નીચેના આવર્ત નંબર 7ની. બરાબર. તો આપણે આવર્ત નંબર 7 ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. એમાં સેમ કન્ડિશન છે ભાઈ. બરાબર. હવે તો મારે બહુ કહેવાની જરૂર નહીં પડે, તમે જાતે પણ સમજી શકશો. તો જરા સમજાવી દો તમને. ચાલો જો, અહીંયા ધ્યાન આપજો કે અહીંયા 80 પર પૂરું થાય છે. બરાબર. પછી 81થી પી બ્લોકમાં ચાલુ થશે ને, અહીંયા દર્શાવું. ચાલો, આવર્ત નંબર 6માં 81, 82, 83, 84, 85 અને 86. 86 પર ત્યાં ફિનિશ થશે એટલે એસ વિભાગમાં કેટલા આવશે? 2. બરાબર. કે આવશે 87 અને 88. આવર્ત નંબર 7માં 87 અને 88 થશે. બરાબર. 87, 88 આવર્ત નંબર 7 ચાલુ થાય ને, તો અહીંયા કેટલા નંબરમાં આવતું હશે? 89. 89થી ચાલુ થશે ને. પણ 89થી ભલે ચાલુ થતું હોય, પણ આપણને ખ્યાલ છે કે અહીંયા નીચે આવર્ત નંબર 7 એફ વિભાગમાં વયો જશે. એટલે કેટલા તત્વો એફ વિભાગમાં આવશે? 14. બરાબર છે. આપણે અહીંયા દર્શાવીએ. બરાબર. ચાલો, અહીંયા આની અંદર. ઓકે. ચાલો, તો કેટલા હતા? 89 પર પહોંચેલા ને. બરાબર. 89થી 90થી જ ચાલુ થશે. 90, 91,
92 93 94 95 96 97 98 99 100 101 102 અને 103 103 સુધીના તત્વો એફ વિભાગમાં આવશે. ટોટલ 14 તત્વો. બરાબર. પછી પાછું ક્યાંથી સ્ટાર્ટ થશે? તો 104થી ચાલુ થશે. એમાંથી 104થી ચાલુ થશે અહીંયાથી. તો 104 105 106 107 108 109 110 111 અને 112. રેડી. 112 અહીંયા જેવું ફિનિશ થાય ને એટલે પી બ્લોક ચાલુ થાય, એ પણ દર્શાવી દો. ચાલો 113 114 115 116 117 ને 118 થઈ ગયા. 118 તત્વો. બરાબર છે. ચાલો, તો પરમાણુ ક્રમાંક તો બધાના આવી ગયા. આ છેલ્લી લાઈન આપણે શીખવાની છે. રેડી. એ શીખાય એટલે હું આમાં દર્શાવી દઉં છું. ઓકે. ચાલો, કોમન ઇલેક્ટ્રોન રચના ઉપરનાની આની કે આખાની તમને દર્શાવી. n-1 d 1 to 10 ns 1 to 2. ઓકે. ચાલો, હવે સિરીઝ નંબર આવર્ત નંબર 7 આપણે દર્શાવશું. બરાબર. જેને કહેવામાં આવશે, કયા નામથી ઓળખવામાં આવશે? તો એનું નામ આવશે ચોથી સંક્રાંતિ શ્રેણી. આ તો આવર્ત નંબર 6 હતો. આપણે કયો દર્શાવવાના છીએ? આવર્ત નંબર 7. બરાબર. ચાલો, આવર્ત નંબર 7 એને કહેવામાં આવશે ચતુર્થ સંક્રાંતિ શ્રેણી. ઓકે. ચોથી સંક્રાંતિ શ્રેણી. ચાલો, હવે ચોથી સંક્રાંતિ શ્રેણી જે છે એના એલિમેન્ટ્સમાં પહેલું એલિમેન્ટ્સ અલગથી દર્શાવવું પડશે. બરાબર છે. અને એ છે એક્ટિનિયમ. કયું આવશે? એક્ટિનિયમ, જેનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 89. બરાબર. 89 પછી 90થી લઈને 103 સુધીના એફ વિભાગમાં વ્યા જશે. અહીંયા ક્યાંથી ચાલુ થશે? તો 104 105 106 107 108 109 બરાબર 110 111 અને 112. રેડી. બરાબર. આ રીતે આવશે. ચાલો, હવે બાકીના તત્વો જે છે આ સિરીઝમાં, એના માટે ચાવીની જરૂર પડશે. ચાવી આપું છું જે તમારે યાદ રાખવી અને એના ઉપરથી આપણે અહીંયા દર્શાવીશું. ઓકે. ચાલો, તો ચાવી કંઈક આવી છે. પ્રોપર ધ્યાન આપવું. ર ડ બે ટપોરી લેંગ્વેજ જ આવશે. બરાબર. આખું ભેગું બોલવાનું છે. રડબે. બરાબર. સબ રડબે સબ હસ. પહેલાં રોવાનું કહે છે અને પછી બધાને કહે છે કે હસો. બરાબર. રડબે સબ હસ મત મત દાસ રોક. બરાબર. મત દાસ રોક. રડબે સબ હસ મત દાસ રોક. આના ઉપરથી આપણા આ બધા એલિમેન્ટ્સ છે એની સંજ્ઞા જે છે, બરાબર, એ સંજ્ઞા બનશે. તો ર ઉપરથી આપણે જે આવશે, બરાબર છે, એ આ રીતે આવશે. RF. બરાબર. ડ બ એટલે એના ઉપરથી આવશે DB. સ ઉપરથી આવશે SG સબ. બરાબર. SG. બ ઉપરથી આવશે BH. હસ હસ ઉપરથી આવશે HS. મત MT. દાસ તો DS. રો રો ઉપરથી આવશે RG. ક ઉપરથી આવશે CN. ઓકે. ચાલો, ફરી પાછું. રડવે સબ હસ મત દાસ રોક. તો RF. ર ઉપરથી RF. ડ બ. બરાબર. તો DB. સ ઉપરથી SG. આમાં તમારે સ્મોલ લેટર્સ યાદ રાખવા પડશે. બરાબર. કારણ કે તમને આની બીજી ચાવી નહીં મળે. અને બીજું કે આનું એટલું ઇમ્પોર્ટન્સ નથી. ઇનકેસ તમને યાદ રહે તો રાખવાનું અને નહીં રહે તો ચાલશે. બરાબર. પણ ચાવી લખી દેવી અને ટ્રાય કરવી 2-3 વાર લખીને કે તમે યાદ રાખી શકો. બરાબર છે. ચાલો, પછી બ ઉપરથી BH. હસ ઉપરથી HS. મત ઉપરથી MT. પછી દાસ ઉપરથી DS. રો ઉપરથી RG અને ક ઉપરથી CN. બરાબર. ચાલો, પરમાણુ ક્રમાંક 104 થી 112. એક્ટિનિયમ 89. બરાબર છે. ચાલો, હવે એને હું ઊભા દર્શાવીશ અને બધાના નામ
પ્લસ આપણે પરમાણુ ક્રમાંક લેવું જોઈએ. ઓકે, ચાલો ઊભા દર્શાવીએ. એમાં શરૂઆત AC થી થશે. AC, RF, DB, બરાબર, SG, BH, HS, MT, DS, RG અને CN. બરાબર છે. ચાલો એક્ટિનિયમ અહીંયાથી નંબરિંગ આવશે. આ 89 નંબર છે. પછી 104, 105, 106, 107, બરાબર. પછી 108, 109, 110, 111 અને 112. બરાબર. ચાલો પછી નામ જોઈએ. આનું નામ છે એક્ટિનિયમ. એક્ટિનિયમ. પછી આનું નામ છે રુથરફોર્ડિયમ. રુથરફોર્ડિયમ. ડુબનિયમ. ડુબનિયમ. સિબોર્ગિયમ. સિબોર્ગિયમ. બોહરિયમ. બોહરિયમ. હાસિયમ. હાસિયમ. મેટનેરિયમ. 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 પછી આવશે દાર્મસ્તોદટિયમ. દાર્મસ્તોદટિયમ. પછી રોન્ટજેનિયમ. રોન્ટજેનિયમ. અને લાસ્ટ વન આવશે કોપરનિકમ. બરાબર. છેલ્લું આવશે કોપરનિકમ. બરાબર. ચાલો તો આજે તમે જુઓ છો એ છેલ્લો આવર્ત નંબર 7 અને ડી બ્લોકની છેલ્લી સિરીઝ. યાદ રહી તો રાખવાની, નહીં રહી તો ઇટ્સ ઓકે, ડઝન્ટ મેટર. બરાબર. ચાલો આને આપણે હવે દર્શાવીશું આપણું જે બનાવેલું છે એની અંદર. બરાબર છે. ચાલો એ આપણે અહીંયા બનાવેલું છે. રેડી? તો આપણે બધાને દર્શાવીએ એક પછી એક. તમે જોઈ શકો. રેડી? ચાલો તો અહીંયા પ્રોપર. ચાલો હવે કદાચ થશે પ્રોપર. ઓકે, જોઈ શકો તમે. આને દર્શાવવાનું છે. તો ફર્સ્ટ આપણે 89માં દર્શાવીશું એક્ટિનિયમ. બરાબર. પછી રુથરફોર્ડિયમ. ત્યાર પછી ડુબનિયમ, સિબોર્ગિયમ, બોહરિયમ, બરાબર, હાસિયમ. પછી મેટનેરિયમ, દાર્મસ્તોદટિયમ, રોન્ટજેનિયમ એન્ડ કોપરનિકમ. આપણી આખી સિરીઝ ફિનિશ. બરાબર. તમે જોઈ શકો ટોટલ કેટલા એલિમેન્ટ્સ છે, કેટલા પરમાણુ ક્રમાંક, ક્યાંથી ક્યાં સ્ટાર્ટ થાય છે, ક્યાં જાય છે, ઓલ થિંગ્સ. બરાબર. ચાલો તો ટોટલ કેટલા એલિમેન્ટ્સ છે અહીંયા લખેલા છે 40 તત્વો. પરમાણુ ક્રમાંકની બાબતમાં પરમાણુ ક્રમાંક 21 થી 30, પછી 39 થી 48, પછી 57 જે છે. બરાબર છે. એ 57 પછી 14 તત્વો એફ બ્લોકમાં જશે. અહીંયા 72 થી સ્ટાર્ટ થઈને 80 સુધી આવશે. સેમ કન્ડિશન 89. બરાબર છે. બાકીના 14 વચ્ચે એફમાં આવશે 104 થી 112. ચાલો ત્યાર પછી આપણે જોશું છેલ્લો એફ વિભાગ. બરાબર છે. એફ વિભાગની અંદર 2 સિરીઝ પડશે. એફ વિભાગના તત્વોના નામ અહીંયાથી સ્ટાર્ટ થશે, પણ આ 2 તત્વો એના બિલકુલ નથી. એ ડી વિભાગમાં ગણાય છે. બરાબર. ચાલો તો હવે પછી આપણે જોવાના છીએ એફ બ્લોક એલિમેન્ટ્સ. બરાબર. તો એફ બ્લોક એલિમેન્ટ્સ છે એને આપણે જોશું. રેડી? ચાલો એફ વિભાગના તત્વો. એફ વિભાગના તત્વો. બરાબર. ચાલો એફ વિભાગના જે તત્વો છે એનું બીજું નામ છે આંતર સંક્રાંતિ તત્વો. આવું એનું નામ છે એફ બ્લોક એલિમેન્ટ્સ. હવે મોટાભાગના જે પણ એફ બ્લોક એલિમેન્ટ્સ છે, બરાબર છે, એ બધા એલિમેન્ટ્સ ખાસ કરીને રેડિયો સક્રિય અને આર્ટિફિશિયલ વધારે છે. આર્ટિફિશિયલનો મતલબ એવો થાય કે એ નેચરલી મળવાની શક્યતાઓ બહુ ઓછી છે. ઘણા બધા એવા છે કે જે નેચરલી નથી મળતા. સાયન્ટિસ્ટો જે છે, બરાબર છે, એ સાયન્ટિસ્ટો એને લેબની અંદર બનાવે છે એવા આર્ટિફિશિયલ એલિમેન્ટ્સ. બરાબર. 1 મિનિટ.
ચાલો, તો એ એલિમેન્ટ્સ છે એને યાદ રાખવા માટે ચાવી પણ આપીશ અને આપણે જે લાઈન બનાવેલી છે એની અંદર એને આપણે એડ પણ કરીશું. હવે તમને એનો ખ્યાલ આવી ગયો છે કે એફ બ્લોકમાં પરમાણુ ક્રમાંક ક્યાંથી ક્યાં સ્ટાર્ટ થશે. ઓકે, ચાલો, ટોટલ કેટલા એલિમેન્ટ્સ છે એનો પણ ખ્યાલ આવી ગયો હશે, કારણ કે અત્યાર સુધીમાં આપણા ટોટલ કેટલા એલિમેન્ટ થઈ ચૂક્યા છે એનું પ્લસ આપણે આઈ થિંક કરેલું છે, બરાબર છે. તો એ પ્લસ જે છે ને એ તમને દર્શાવી દઉં. 37 + 40 આપણે કર્યા હતા, બરાબર, અને એ 37 + 40 જે છે, બરાબર, એ ટોટલ કેટલા થયા હતા? 40 ડી વિભાગના, અહીંયા દર્શાવી દઉં છું, બરાબર. પછી આ સ્ટાર્ટ કરીએ. એસ વિભાગના ટોટલ કેટલા તત્વો હતા? એ હતા 12. પી વિભાગના ટોટલ તત્વો કેટલા હતા? એ હતા 37. ઓકે, પછી ડી વિભાગના ટોટલ તત્વો કેટલા હતા? એ હતા 40. ત્રણેયનો સરવાળો 7, 8, 9, 4 અને 4, 8, 89 એલિમેન્ટ્સ થઈ ગયા. હવે આ 89ની અંદર બીજા 14 નાખવાના, કારણ કે એફ વિભાગમાં ટોટલ 14 તત્વો છે, વધારે નથી. રેડી? તો +14 કરીએ, ચાલો, બરાબર. 9, 40 અને 14 × 28, સોરી, માય ફોલ્ટ, કારણ કે એક શ્રેણીમાં 14 છે તો એવી બે શ્રેણી છે ને 28 કરવા પડશે. ચાલો, 8 × 16ની જગ્યાએ કેટલા થશે? 17, 18, સોરી, 9 × 18ની જગ્યાએ 17, બરાબર. એકમાં કોઈ જગ્યાએ ફોલ્ટ છે. 118 એલિમેન્ટ ટોટલ થવા જોઈએ, બરાબર. ચાલો, આમાં તો 12 આવશે. રેડી છે? યસ. હાઇડ્રોજન આપણે ગણતરીમાં નથી લીધો, તો અત્યારે આપણો સરવાળો 117 થશે. પ્લસ અહીંયા એક કોણ એડ કરવાનો છે? હાઇડ્રોજન. હાઇડ્રોજનને આપણે ક્યાંય મૂકેલો જ નથી, એટલે એ બાકી રહી ગયો છે. ટોટલ કેટલા થઈ ગયા? 118 તત્વો થઈ ગયા, બરાબર. ફરી પાછું યાદ કરાવી દઉં. એસ વિભાગમાં 12 હતા, પી વિભાગમાં 37 જોયા, ડી વિભાગમાં 40 જોયા, 89 થયા. હવે એફ વિભાગમાં એક શ્રેણીમાં 14 છે, એવી ટોટલ બે શ્રેણી છે, એટલે એના 28 થઈ ગયા. તો આ બધાનું પ્લસ કરો ને, 89 + 28, 117, પ્લસ એ હાઇડ્રોજન આપણે ગણવાનો બાકી છે, તો એક હાઇડ્રોજન ટોટલ કેટલા થશે? 118. તો મેં સ્ટાર્ટિંગ જ એલિમેન્ટથી કર્યું છે ને, 118 એલિમેન્ટના નામ ને બધી વસ્તુ આપણે જોઈએ છે. પછી હું કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરીશ, બરાબર છે. હવે આપણે ખાલી એફ વિભાગ બાકી છે, બરાબર. અને એફ વિભાગ પણ તમે જોઈ શકો, મેં અહીંયા સિરીઝ જો નંબર લખીને જ રાખેલા છે. આપણે એની અંદર ખાલી એલિમેન્ટની સંજ્ઞા પૂરવાની છે. કેટલા એલિમેન્ટ છે? એ કોલામાં 14 છે. એવી કેટલી સિરીઝ છે? 2. ટોટલ 28 થશે. આવર્ત 6 અને આવર્ત 7. કયા સમૂહમાં ગણાય? ત્રીજા બી સમૂહમાં ગણાય. આવું બી ને એવું કઈ રીતે આવે છે એ આ ફિનિશ થશે એટલે તરત એનો વારો, બરાબર. ચાલો, તો શરૂઆત કરીએ આપણે એફ વિભાગના તત્વોની. એફ વિભાગમાં આવર્ત નંબર 6ની વાત કરીએ તો આવર્ત નંબર 6ના તત્વો જે છે એને લેન્થેનોઇડ શ્રેણી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લેન્થેનોઇડ શ્રેણી. શ્રેણીના નામ છે, ટોટલ બે શ્રેણી છે. એક લેન્થેનોઇડ શ્રેણી છે અને બીજી જે છે એનું નામ છે એક્ટિનોઇડ શ્રેણી, બરાબર છે. ચાલો, તો આવર્ત નંબર 6માં લેન્થેનોઇડ શ્રેણી આવશે ત્રીજા બી સમૂહમાં, બરાબર છે. જ્યાં યાદ હોય તો આપણે ક્યાં એન્ડ કરેલો હતો તો એ તમને દર્શાવી દઉં, બરાબર, ડી બ્લોકની અંદર. તો આમાં તમે જોઈ શકો 57 એ લેન્થેનમ છે, બરાબર. તો લેન્થેનમ ભલે હું ત્યાં લેન્થેનોઇડ નામ આપેલું હોય, પણ હકીકતમાં લેન્થેનમ ડી વિભાગનું છે, એફ વિભાગનું નથી. આ ખાસ યાદ રાખવું, બરાબર. ચાલો, હવે આ શ્રેણીને યાદ રાખવાની ચાવી શું છે એ કહી દઉં, બરાબર. સી પી એન પી, બરાબર, PNP, પછી સેજ, TD, હે, બરાબર, TYL, TYL. ફરી પાછું CPNP, સેજ, TD, હે, TYL, બરાબર. ટોટલ 14 થવા પડે. આપણે ક્યાંથી પરમાણુ ક્રમાંક ચાલુ કરવાનો? 58. તો 58, 59, બરાબર, પછી 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, બરાબર. 71 અને 72થી ચાલુ કરીને 80 સુધી ડી વિભાગમાં વહી જશે. રેડી? તો જોઈ શકો તમે અહીંયા
કેટલા 71 સુધી આવશે. 58 થી 71 તત્વો જે છે બરાબર એ એમાં આવવાના છે એફ વિભાગની પહેલી સિરીઝ આવર્ત નંબર 6માં. બરાબર, યાદ રાખવા માટે સી, પીએનપી, સેજ, ટીડી, હે, ટીવાય, એલ. બરાબર, ફરી પાછું સી, પીએનપી કયા સાથે બોલવાના એ કહી દો. પીએનપી, પછી સેજ, પછી ટીડી, હે, પછી ટીવાય, એલ. બરાબર, સી, પછી આ શું આવશે પીએનપી, પછી આ સેજ સ્પેલિંગ બનાવ્યો છે, ટીડી, હે, ટીવાય, એલ. રેડી? આવી રીતે તમારે એને યાદ રાખવાના છે. સી, પીએનપી, સેજ, ટીડી, હે, ટીવાય, એલ. બરાબર છે. હવે એની હું સંજ્ઞા દર્શાવીશ અને બાજુમાં નામ લખીશ. પરમાણુ ક્રમાંક તો મેં લખેલો જ છે. ઓકે, ચાલો. તો અહીંયા આપણે દર્શાવીએ એને તત્વો જે છે એને પહેલાં હું પાછું લખી દઉં. સી, પી, એન, પી, સેજ, ટીડી. બરાબર છે. પછી હે, ટીવાય, એલ. તો હે, ટીવાય, એલ પાછળ દર્શાવીશું. પહેલાં આની સંજ્ઞા દર્શાવીએ. બરાબર, સીરિયમ, પછી પ્રોઝિયોડિનિયમ, નિયોડિમિયમ, પ્રોમિથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ. બરાબર, પછી ટર્બિયમ, ડિસ્પ્રોઝિયમ. બરાબર, ફરી પાછું આસિરિયમ, પછી પ્રોઝિયોડિમિયમ, નિયોડિમિયમ, પ્રોમિથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ અને ડિસ્પ્રોઝિયમ. બરાબર, તો આટલાના પહેલાં નામ દર્શાવું છું, બાકીનાના પછી. ફર્સ્ટ વન છે સીરિયમ. બરાબર, બીજું છે પ્રોઝિયોડિમિયમ, નિયોડિમિયમ, ત્યાર પછી પ્રોમિથિયમ, એના પછી સમેરિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ. બરાબર, ત્યાર પછી ટર્બિયમ, ડિસ્પ્રોઝિયમ. ચાલો, અહીંયા સુધી થયા. ત્યાર પછી આગળ બરાબર હે અને ટીવાયએલ બાકી છે જે આપણે પાછળ દર્શાવીએ. બરાબર, હે, ટીવાયએલ. ચાલો, એચ જે છે એમાંથી છે હોલ્મિયમ. બરાબર, પછી છે અર્બિયમ, થુલિયમ, યટરબિયમ અને લ્યુટેશિયમ. રેડી? તો હોલ્મિયમ, આનું નામ છે હોલ્મિયમ. બરાબર, પછી છે અર્બિયમ, પછી છે થુલિયમ. બરાબર, પછી આવશે યટરબિયમ, એના પછી આવશે લ્યુટેશિયમ. રેડી? ફરી પાછું હોલ્મિયમ, અર્બિયમ, થુલિયમ, યટરબિયમ અને લ્યુટેશિયમ. ઓકે, તો આ જે એલિમેન્ટ્સ તમે જુઓ છો એ આ જે એફ વિભાગ છે એના આવર્ત નંબર 6ના એલિમેન્ટ્સ છે. બરાબર છે. ચાલો, એને આપણે આમાં દર્શાવીએ. ઓકે, આમાં તો આપણે સંજ્ઞા જ દર્શાવવાની છે. તો સંજ્ઞામાં આવશે ફર્સ્ટ સીરિયમ, બીજું આવશે પ્રોઝિયોડિમિયમ. બરાબર, CPNP, સેજ, ટીડી, હે, ટીવાય અને લાસ્ટમાં એલ. બરાબર, ચાલો. આ જે છે એમાં આવશે નિયોડિમિયમ, પ્રોમિથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોઝિયમ, હોલ્મિયમ, અર્બિયમ, થુલિયમ, યટરબિયમ અને લાસ્ટ વન છે લ્યુટેશિયમ. બરાબર છે. ચાલો, તો આપણે કઈ શ્રેણી જોઈ? એફ વિભાગની લેન્થેનોઇડ સિરીઝ જોઈ. હવે આપણે એક્ટિનોઇડ શ્રેણી જોઈશું જે આવર્ત નંબર 7 એફ વિભાગનો છે એ દર્શાવે છે. બરાબર, ચાલો, જે પછી આમાં દર્શાવીશું. તો અત્યારે આપણે કોન્સન્ટ્રેટ કરશું આવર્ત નંબર 7 પર. આવર્ત નંબર 7.
અને એ છે એક્ટિનોઇડ શ્રેણી, એક્ટિનોઇડ શ્રેણી, બરાબર. એક્ટિનોઇડ શ્રેણીના નામથી ઓળખાય છે. અને એમાં નંબરિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય તો એ ફરી પાછું સમજાવું. કેટલામાં નંબરે ફિનિશ થયું છે? 89, બરાબર. તો 90 થી 103 આમાં આવશે. આપણે દર્શાવીએ સીધી લાઈનમાં 90, બરાબર, 91, 92, 93, 94, 95, 96, 97, બરાબર. પછી 98, 99, 100, 101, 102, બરાબર છે, અને 103. આટલા તત્વો જે છે એ આની અંદર આવશે, 103 સુધી આવશે, બરાબર. ચાલો, આમાં તમારે કઈ રીતે યાદ રાખવાનું છે એ, આમાં તમારે એક્ટિનોઇડનું એ, પણ એ આમાં નથી ગણવાનું, બરાબર. એટીપી, પછી આટલું, પછી યુએનપી, એટીપી, યુએનપી, એસી, બીસી, એસીબીસીઈ, બરાબર, એસીબીસીઈ, એફએમ, એન, એલ. ફરી પાછું એટીપી, યુએનપી, એસીબીસીઈ, એફએમ, એન, એલ. જો એટીપી, પછી યુએનપી, એસીબીસીઈ, એફએમ, એન, એલ. રેડી? ચાલો, તો આ યાદ રાખવાની ટેકનિક છે. અમે જ્યારે સ્ટડી કરતા ત્યારે અમને નોર્મલી આ વે યાદ રખાવેલું હતું, જે તમને હું કહું છું. ઓકે, તો એટીપી, યુએનપી, એસીબીસીઈ, એફએમએન. ચાલો, એમાં તમારે કઈ રીતે પછી નાની સંજ્ઞા યાદ રાખવી હોય તો તમારે લખીને યાદ રાખવી પડશે. એક્ટિનિયમ છે એ ડી વિભાગનું છે, 89 નંબરનું. થોરિયમ, બરાબર. પછી પ્રોટેક્ટિનિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પછી પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બર્કેલિયમ, બરાબર. અમેરિશિયમ, ક્યુરિયમ, બર્કેલિયમ, કેલિફોર્નિયમ, બરાબર. આઇન્સ્ટાઇનિયમ, ફર્મિયમ, મેન્ડેલિવિયમ, નોબેલિયમ અને લોર્વન્સિયમ. રેડી? આટલા આ રીતે નાની સંજ્ઞા તમારે લખીને યાદ રાખવી પડશે. થોરિયમ, પ્રોટેક્ટિનિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બર્કેલિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ, ફર્મિયમ, મેન્ડેલિવિયમ, નોબેલિયમ અને લોર્વન્સિયમ. રેડી? ચાલો, પરમાણુ ક્રમાંક તો અહીંયા લખેલા જ છે, તત્વો છે, સંજ્ઞા બાજુમાં હું નામ લખું છું. રેડી? ચાલો, ફર્સ્ટ વન છે એ છે થોરિયમ, બરાબર. સેકન્ડ પ્રોટેક્ટિનિયમ, એના પછી છે યુરેનિયમ. ઓકે, ચાલો, એના પછી છે નેપ્ચ્યુનિયમ, પછી પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બરાબર. પછી બર્કેલિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ, બરાબર. આઇન્સ્ટેનિયમ, પછી ફર્મિયમ, મેન્ડેલિવિયમ, આખું છે, બરાબર. આવર્ત કોષ્ટક તમે જોવો છો ને, આ ભાઈએ બનાવેલું છે મેન્ડેલિવનું આવર્ત કોષ્ટક, બરાબર છે. તો અત્યારે તમારી પાસે છે પ્રોપર એનું નથી, મોડિફાઈ થઈને આવેલું છે, બરાબર. ચાલો, નોબેલિયમ અને લાસ્ટ વન છે લોરેન્સિયમ. ચાલો, તો બધાના નામ તમારી સામે છે, બરાબર છે. ટોટલ આજે આવર્ત નંબર 7 છે. એક્ટિનોઇડ શ્રેણી, એટીપી, યુએનપી, એસીબીસીઈ, એફએમએનએલ, બરાબર છે. થોરિયમ, પ્રોટેક્ટિનિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બર્કેલિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ, ફર્મિયમ, મેન્ડેલિવિયમ, નોબેલિયમ, લોરેન્સિયમ.
રેડી? ચાલો હવે આને આપણે દર્શાવીશું, આપણે જે આખું બનાવેલું છે એની અંદર, બરાબર? બધાની સંજ્ઞા દર્શાવીએ. ચાલુ થશે ક્યાંથી? થોરિયમ, બરાબર? TATP, બરાબર? TP, પછી UNP, ACBCEFMNL, બરાબર? ATP, UNP, ACBCE, FMNL. ચાલો, પ્રોટેક્ટિનિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બર્કેલિયમ, કેલ્ફોર્નિયમ, આઇન્સ્ટેનિયમ, ફર્મિયમ, મેન્ડેલિવિયમ, નોબેલિયમ અને લોરેન્સિયમ. બરાબર? તો આખો F વિભાગ તમારી સામે છે. તમે જોઈ શકો છો કે F બ્લોક એલિમેન્ટ્સ જે છે, બરાબર, ટોટલ 28 એલિમેન્ટ્સ થશે, 14 ઉપરના 14 નીચેના, એટલે કુલ 28 તત્વો છે. તો હવે આવર્તક કોષ્ટકનું એવું કોઈ એલિમેન્ટ બાકી નથી રહેતું જે મેં તમને ના કીધું હોય, અને આખું આવર્તક કોષ્ટક તમારી સામે છે, બરાબર છે? કેમિસ્ટ્રીની શરૂઆત હું અહીંયાથી કરું છું. રેડી? તો તમારે શું કરવાનું છે કે મેં તમને એક્સપ્લેન કર્યું છે એને લખો, બરાબર? એમ પણ મારો નિયમ છે કે હું જે પણ કરાવું છું એ બધું તમારે દર્શાવવું પડશે, કારણ કે એ તમને બીજેથી નહીં પણ મળે, બરાબર છે? તો કન્ડિશન એવી છે કે લખશો તો વાંચવા મળશે, બરાબર? બાકી બીજે તમે ફાફા મારશો, બીજી કોઈ મટીરિયલ MCQ માટે તો જરૂર પડશે જ ત્યાં, એ તો જોઈશે, બરાબર? પણ બધું જ થિયોરિટિકલ જેટલું પણ છે એ બધું જ આમાં આવી જશે. એટલે તમે લખશો તો તમે વાંચી શકશો, બરાબર છે? એટલે તમારે આને લખવાનું પ્લસ 1-2 વાર રિવાઇઝ કરવાનું કે જેથી તમે એને ફરી પાછા સમજી શકો. રેડી? 12 સાયન્સમાં D અને F વિભાગ આવશે, 11 સાયન્સમાં બિલકુલ જરૂર નથી. તેમ છતાંય મેં એલિમેન્ટ્સ એટલે શીખવાડ્યા કારણ કે કેમેસ્ટ્રી અહીંથી ચાલુ થાય, બરાબર છે? ચાલો, તો હવે પછીનું જે છે આખું આવર્તક કોષ્ટક આપણે ફિનિશ કર્યું. 118 તત્વોના નામ, પરમાણુ ક્રમાંક કઈ રીતે આવે, બધી વસ્તુ જોઈ. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ફર્સ્ટ લેશન જે છે એના કન્સેપ્ટ સ્ટાર્ટ કરીશું. ઓકે? ચાલો, તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.